તો આજે હું બનાવું છું લીલવાની કચોરી એટલે કે વટાણાની કચોરી। એ બહુ સરસ ક્રિસ્પી લાગે છે। એની અંદર નાખવાનું છે થોડું મીઠું અને હવે આપણે વટાણા ધોઈ લીધા છે તો એ વટાણાને એની અંદર નાખી દેવાના છે પાણીમાં, એને બોઇલ કરી દેવાના છે। આ છે ઘઉંનો લોટ। હવે આની અંદર થોડી સૂજી નાખીશું જેથી કરીને થોડી ક્રિસ્પી થશે તો ખાવામાં મજા આવશે। પછી એની અંદર નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, પછી થોડો અજમો નાખવાનો છે, એમાં મોણ માટે ઓઇલ લેવાનું છે। ઓઇલ થોડું વધારે નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું, અને મિક્સ કરી દેવાનું। મિક્સ કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જો ઓઇલ વધારે હોય તો બીજો લોટ એક્સ્ટ્રા નાખી દેવાનો, અને ઓછું હોય કે વધારે હોય એ કેવી રીતે ખબર પડે છે તો આપણે હવે જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે એનું આવું આમ મુઠ્ઠી વાળીએ ને તો આવું થવું જોઈએ, તો એનાથી સરસ બને છે। બાંધી દીધો છે, આને બહુ કઠણ નહીં રાખવાનો અને બહુ ઢીલો નહીં રાખવાનો। પછી આને ઢાંકી દેવાનું કેમ કે આની અંદર સૂજી નાખી છે। હવે આની અંદર લસણ છે, લીલા મરચાં છે, થોડા તલ નાખ્યા છે, આખા ધાણા છે, આ થોડી મરી નાખી છે, આખી મરી, અને હવે ક્રશ થઈ ગયું છે ક્રશ, તમે જોઈ શકો છો। આવી રીતે થોડું ઝીણું ક્રશ કરી દેવાનું છે। આ હું ખાવા માટે કચોરી સાથે ખાવા માટે લીલા ધાણા છે, મરચાં છે, થોડું દહીં છે, થોડું ખાંડ છે ને થોડું મીઠું નાખીને થોડું પાણી નાખીને મસ્ત ચટણી બનાવું છું। એની સાથે ગ્રીન ચટણી બહુ મસ્ત લાગે છે। આ ચટણી તૈયાર થઈ ગઈ છે જે કચોરી સાથે બહુ જ મસ્ત લાગે છે। તો એને આપણે વાટકામાં કાઢી દઈશું મસ્ત। આ મેં થોડી તીખી રાખી છે, તમારે તમારા ટેસ્ટ। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર જીરું નાખવાનું છે, થોડી સી હિંગ નાખવાની છે, અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો લસણ ને મરચાં ને બધું નાખવાનું છે અંદર। મસાલાને સરસ રીતે શેકી લેવાનું છે, ધીમા તાપે શેકવાનું છે, ફાસ્ટ ગેસ પર શેકવાનું નથી ને તો બધું વળી જાય છે। હવે આની અંદર મેશ કર્યા છે વટાણા, જે આપણે બોઇલ કર્યા હતા ને એને થોડા મેશ કરી દીધા છે, ને એ આની અંદર નાખી દેવાના છે બધા। પછી આની અંદર નાખવાનું છે ગરમ મસાલો, લાલ મરચું, તમારે તીખું જોઈએ તો તમારે વધારે નાખવાનું, અમે તીખું વધારે ખાઈએ છીએ એટલે અમે તીખું નાખીએ છીએ। પછી થોડી હલ્દી નાખવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, તમારે થોડો આમચૂર પાવડર નાખીએ તો ટેસ્ટ સારો આવે છે। પછી આ બધાને મિક્સ કરી દેવાનું છે, સરસ રીતે હલાવી દેવાનું છે એને। મસ્ત મસાલો શેકાઈ ગયો છે, મેં એની અંદર ધાણા નાખી દીધા છે, ઠંડુ પણ પડી ગયું છે। તો હવે આની અંદરથી નાના નાના બોલ બનાવી દેવાના છે કચોરી માટે। આવી રીતે તમે બોલ બનાવી દો તો લોવામાં પછી ભરતી વખતે આપણને ઇઝી પડી જાય। તો આવી રીતે નાના નાના બોલ બનાવી દેવાના છે, એને મસ્ત લોહી કરી દેવાની છે, થોડી મોટી કરવાની છે, અને હાથથી આ રીતે કરવાની છે।
આજે આપણે ગોળા વાળ્યા હતા એ ગોળા મૂકી દેવાના છે. આવી રીતે એને બંધ કરી દેવાનું છે. આપણે હાથ ફેરવતા જવું પડશે. આવી રીતે કરી દેવાનું છે. પછી એને અહીંયાથી આ હથેળીથી એને થોડું થોડું દબાવવાનું છે અને વળવાનું નથી. અને થોડું થોડું દબાઈ દેવાનું છે. આ થઈ ગયું છે. અને મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. બહુ તેલ ગરમ નહીં રાખવાનું, થોડી ધીમી આંચ પર તેલ રાખવાનું છે. એની જાતે ઉપર આવશે. મસ્ત તળાઈ ગઈ છે કચોરી. મસ્ત કચોરી થઈ ગઈ છે. આપણે આ કચોરી થઈ ગઈ છે. એને મસ્ત તોડી લઈશું. હા, ગરમ ગરમ છે. તમે જોઈ શકો છો મસ્ત બની છે કચોરી. હવે આની અંદર હું નાખીશ જે પેલી ગ્રીન ચટણી હતી એ નાખું છું. એની પર થોડું સોસ લઈશ. થોડી સેવ નાખીશ.